બુદ્ધ એ આ સમયમાં 2500 વર્ષ પહેલા થયેલા પ્રથમ વૈજ્ઞાનિક કહેવાય છે. હી વોઝ ધ ફર્સ્ટ સાયન્ટિસ્ટ ઓફ રિલિજન. ધર્મનું પહેલું વૈજ્ઞાનિક જેણે ધર્મને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું, જેમાં હિન્દુ ધર્મની અંદર જે આપણને જોવા મળ્યું કે પૂજા, યજ્ઞ, હવન, હોમ, તીર્થયાત્રા, શાસ્ત્ર, સંતો ને આપણે ધર્મ ગણતા થઈ ગયા હતા અને એના નામે અનેક દૂષણો સમાજમાં થયા. બુદ્ધે કીધું પહેલા આ બંધ કરો, કેમ કે આ ધર્મ નથી. આ ધર્મ નથી. તમે હવન કરો અને એક જાનવરને અંદર હોમી દો, એ કેવી રીતે યજ્ઞ છે? તો પહેલા આ બંધ કરો. અને આ કરવાથી કોઈને ઈશ્વર મળ્યા નથી. ખાતરીપૂર્વક એને કહ્યું કે ઈશ્વર તો મળશે નહીં, કેમ કે ઈશ્વર છે નહીં. તમારે ઈશ્વર બનવાનું છે, શોધવાનું નથી. ધીસ વોઝ ધ ન્યૂ કોન્સેપ્ટ. આ નવું હતું. અને ત્યારે એમણે કીધું આપણી પરંપરા ક્યાં હતી? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે ત્યાં હતા. અને ત્યારે બુદ્ધે કીધું ગુરુની જરૂર નથી, કેમ કે ગુરુએ ઈશ્વરને જોયો નથી. હવે એને જ નથી જોયો તો તમને રસ્તો કેવી રીતે બતાવશે? તમે પહોંચશો કેવી રીતે? ગુરુના અપમાનની વાત નથી, પણ ગુરુ ખાલી ઈશારો કરે, આંગળી કરે કે મને મળ્યો નથી, પણ આ રસ્તો છે, આમાં જઈ શકાય. તો તમે એ રસ્તા ઉપર ચાલવા માંડો અને એ રસ્તા ઉપર ચાલતા જશો, એમ અનુભવ થશે અને તમારી પાસે તમને ગમતો ઈશ્વર આવશે નહીં, તમે ઈશ્વર બની જશો. અને સૂત્ર આપ્યું, અપ્પો દીપો ભવ. તું જ તારો દીવો બન. ગુરુની જરૂર નથી. તું શીખ. જો ઉદાહરણ તો હતું જ. દ્રોણાચાર્યએ નહોતું શીખવાડ્યું તોય એકલવ્ય અર્જુન કરતા શ્રેષ્ઠ થયો તો વગર ગુરુએ. તમે તમારા દીવા બનો. તમે નક્કી કરો કે મારે ઈશ્વર બનવું છે, તો મારી કઈ ભૂલો છે રોજ તપાસો, રોજ ચકાસો અને પછી ભૂલો શોધી અને એ ભૂલોને તમે સુધારી કાઢો. આમ ભૂલો સુધારવાનું કામ તમારું છે, તમે કરો. તમે તમારું અંધારું દૂર કરો અને તમારા પોતાના જ્ઞાનના પ્રકાશની અંદર તમે જોશો તો તમને લાગશે કોઈની જરૂર નથી. તમે જ તમારી જાતને સુધારી શકશો અને સાચો ધર્મ તમારા હાથમાં આવશે. તો એકદમ કરેક્ટ છે. અહીં ગુરુના અપમાનની કોઈ જરૂર જ નથી, ઈરાદો એ નથી. પણ ગુરુ તમને પહોંચાડશે એની ખાતરી શું? એને રસ્તો બતાવ્યો, તમારે જ પહોંચવું પડશે. ગુરુ તો પહોંચશે નહીં. તો આ શ્રેષ્ઠ બાબત છે કે તમે તમારા ગુરુ બનો. તમે તમારું અંધારું શોધી કાઢો અને પછી તમે જ તમારો પ્રકાશ બનો. આ છે અપ્પો